અત્યારે હાલમાં આવી મોટી ખબર, મનમોહનસિંહ સરકારમાં વિદેશી મંત્રી રહેલા નટવરસિંહે મોડી રાત્રે ગુડગાંવની હોસ્પિટલ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 95 વર્ષના હતા. એક ઉત્તમ રાજ્યદ્વારી અને કુશળ રાજકારણીય હતા. એક ઉત્તમ તરીકે જાણીતા નટવરસિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેમણે મે 2004થી ડિસેમ્બર 2005 સુધી મનમોહનસિંહ સરકારમાં વિદેશી મંત્રી તરીકે સેવા આપી હતી. નટવરસિંહના અંતિમ સંસ્કારો આજે દિલ્હીમાં કરવામાં આવશે. નટવરસિંહ 2 વખત લોકસભાના અને 1 વખત રાજ્યસભાના સભ્ય રહી પણ હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્સ પર લખ્યું, ભારત સરકારમાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા નટવરસિંહના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. સીએમ ભજનલાલે કહ્યું છે કે તેઓ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરે છે કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે અને શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારને શક્તિ આપે. અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.